ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે સવાર માટેનો એકદમ સરસ મજાનો હેલ્ધી નવો નાસ્તો બનાવવાના છીએ અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો આ શેની જોવી છે આપણે, ચાલો જોઈ લઈએ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં ખસખસ અને બદામને આખી રાત માટે મેં પલાળીને રાખેલી છે। જો તમારી પાસે સમય ન હોય તો તમે 2 કલાક માટે પણ પલાળીને રાખી શકો છો। બદામની આપણે આવી રીતના સ્કિન કાઢી લેવાની છે। હવે એક આપણે મિક્સર જાર લેવાનો છે, તેમાં આપણે બદામ એડ કરી દઈ। અત્યારે મેં બદામને 15 થી 20 નંગ જેટલી લીધેલી છે। હવે જે ખસખસ હતી તે પણ આપણે તેમાં એડ કરી દેવાની છે। હવે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે તેની પેસ્ટ તૈયાર કરી લેશું। હવે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈ। અહીંયા મેં 1 બાઉલ જેટલા મખાના લીધેલા છે, તે આપણે અત્યારે ઘીમાં સરસ રીતે શેકી લેવાના છે। હવે સરસ રીતે શેકાઈ ગયા છે, તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે એ જ પેનમાં આપણે ફરીથી 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈ। 1 કપ જેટલા મેં ઘઉંના દલિયા આવે છે તે લીધેલા છે। હવે તેને આપણે સરસ રીતે શેકી લેવાના છે। તેનો થોડો કલર બદલાશે એટલે તમને ખબર પડી જશે કે સરસ રીતે શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આ સરસ રીતે શેકાઈ ગયા છે। હવે તેમાં આપણે અત્યારે 2 કપ જેટલું દૂધ એડ કરવાનું છે અને સરસ રીતે આપણે દૂધમાં જ તેને કૂક કરવાના છે। હવે તેમાં આપણે 1 તજનો આવી રીતના ટુકડો એડ કરી દેવાનો છે। હવે તમે દૂધ જોઈ શકો છો, ઘટ થઈ ગયું છે। હવે તેમાં આપણે બદામની પેસ્ટ બનાવેલી હતી તે આપણે તેમાં એડ કરી દેશું અને અહીંયા મેં ખડી સાકર લીધેલી છે, તે આપણે 1 વાટકી જેટલી અત્યારે એડ કરવાની છે અને સરસ રીતે આપણે તેને કૂક થવા દેવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાની ઘટ થઈ ગઈ છે અને દલિયા સરસ રીતે કૂક પણ થઈ ગયા છે। હવે જે મખાના શેકેલા હતા તે આપણે તેમાં એડ કરી દેશું, તેને બહુ નથી કૂક કરવાના। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। નાનાથી લઈ મોટાને બધાને ભાવે તેવી સરસ મજાની રેસીપી છે અને ખૂબ હેલ્ધી છે। હવે તેમાં આપણે એલચી પાવડર છે તે આપણે એડ કરી દઈ। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। બસ હવે આ દલિયાની ખીર સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં જ લઈ લેશું। આ સવારમાં સરસ મજાનો નાસ્તો આવો મળી જાય તો આખો દિવસ થાક પણ નથી લાગતો અને બધાની તંદુરસ્તી જળવાઈ રહેશે। સવારમાં 1 વાટકી આ ખાઈ લેવાથી પૂરો આખો દિવસ તમને ફ્રેશ લાગશે। તો છે ને સરસ મજાની રેસીપી, જોતા જ ખાવાનું મન થઈ જશે અને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઘરમાં જ અવેલેબલ હોય છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી, તમે જરૂરથી લાઇક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું આવી જ અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।